અને નિર્ભય નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતોને મારા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આજનો અણમોલો અવસર બંધાવી મુકામે ભોજાભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવને, ધન્ય છે એમના પરિવારને. આજે જે સંતો બિરાજી રહ્યા છે અને જે સંતવાણી રજૂ થઈ, જે વાણી રજૂ થઈ, એના એક એક શબ્દ અણમોલા. કારણ કે આજે બધાના ચહેરા ઉપર આનંદ છે. આનંદ ઘડી હે તે ભજવા હરી. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. માટે આનંદ ક્યારે આવે છે કે જે મૂળ ઘરનો શબ્દ હોય, જે મૂળ ભૂમિકાનો શબ્દ હોય, એ શબ્દ જ્યારે વિલસી રહ્યો હોય ત્યારે આપણને આનંદ આવે. બાકી તો પ્રયત્ન કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય, પણ પરમ પદ છે, પરમ સુખ છે પ્રાપ્ત થતું નથી. પરમ સુખ ક્યારે પ્રાપ્ત થાય કે જેની માથે સદગુરુ રીઝ્યા હોય, જેની માથે સદગુરુની પૂર્ણ કૃપા હોય, એને જ પરમ સુખ પ્રાપ્ત થાય છે. માટે કહેવાયું છે બડું સુખ સત્સંગનો. આ સત્સંગમાં આજે આધુનિક યુગમાં જે સમય કાઢે છે એટલે ધન્ય છે. કારણ કે 21,600 કાળ ખાશે. તમે તમારા અંતર આત્માને પૂછો કે સત્સંગના અર્થે તમારા કેટલા શ્વાસ જાય. માટે અહીંયા બંધાવીના ભક્તોને ધન્ય છે કે દર મહિને જે વધ બીજ હોય એ બીજ ભલે વધ કહેવાય, પણ એમાં પ્રકાશ રહેલો છે, એમાં અંજવાળો રહેલો. કારણ કે આ સંતોનો ભાવ જ એવો છે કે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય, જે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, જે મૃત્યુમાંથી અમૃત્વ તરફ લઈ જાય. આ સંતોનો ભાવ હોય છે. આજ આ આધુનિક યુગના સંતો કોઈ બાહ્ય આડંબર નથી, કોઈ બાહ્ય દેખાવ નથી, અને ગામડે ગામડે ફરી રહ્યા છે. અને એને એક જ હાકલ છે કે જાગો જાગો જાગો. ક્યાં જાગવાનું? સ્વરૂપમાં જાગવાનું. અને શું ત્યાગવાનું? મોહ નિદ્રા ત્યાગવાની. એમ કહેવાય કે ખેતર પાકી જાય ને, મેવા નમી જાય તો મોહ નિદ્રા મળતી નથી. માટે જેને જેને મોહ નિદ્રા ત્યાગી છે અને જે સ્વરૂપમાં જાગ્યા છે એને ધન્ય છે. માટે ભાગ્ય બળો રે જે કર સંત પધાર્યા. આપણું ભાગ્ય જાગ્યું હોય ત્યારે સંત પધારતા હોય છે, અને સંતના પગલાં પણ પાવનકારી હોય છે. પણ એથી વિશેષ કે સંતનો જે શબ્દ હોય છે એ કલ્યાણ કરે છે. સંતનો શબ્દ આખા વિશ્વને લાગુ પડે. એમ કહેવાય છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર ઠાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે ભાર. વેદ પણ પામી શકતા નથી. એનું કારણ એ જ કે વેદનો લખનાર તો કોઈ નેરો હોય કે નહીં, ચિત્રનો ચિત્રકાર તો નેરો હોય કે નહીં, આ મકાનનો બનાવનાર તો કોઈ નેરો હોય કે નહીં, એમ આ ઘટની અંદર બોલનારો નેરો છે. એને કોઈ રંગય નથી, એને કોઈ રૂપય નથી. આ સર્વ ઘાટની અંદર ગાઢ રૂપ પરમાત્મા વિલસી રહ્યો છે. માટે ધન્ય છે ભારતના સંતોને. કોઈ પણ પરંપરા હોય, કોઈ પણ ધારા હોય, ધન્ય છે આ સંતોને. અને ધન્ય વાત તો એને જ પ્રાપ્ત થાય જેને પંથ મૂક્યો છે, જેને સંપ્રદાયનો વાદ મૂક્યો છે, જેને પંથ અને સંપ્રદાય મિટાવી. અને કારણ કે એમ કહેવાય છે કે 1000 સંત મળે તો એ સંતનો મત એક જ હોય. માટે આ સંતનો મત છે. અને જેને સ્વરૂપનું ભાન થયું છે, જે સ્વરૂપમાં જાગ્યા છે, એને ધન્ય છે. માટે સંતો બિરાજમાન છે, પારખું સંતો છે, જાણતલ છે, હંસોની સભા છે. અને એમાં કોઈ પરમહંસ બેઠા હોય છે. એમ કહેવાય કે ઘણા પ્રશ્નોના જવાબ છે ને એ મૌનમાં હોય છે. એમ નહીં માનવું કે કંઈ બોલતા નથી એટલે એને ખબર નથી. એમ કહેવાય કે આ વિશ્વમાં જેને ક્રાંતિ કરી હોય એવા રામકૃષ્ણ પરમહંસને તો સદગુરુ મળ્યા હતા. અને એ સદગુરુ તોતાપુરી હતા. અને એ રામકૃષ્ણનો સેવક એ વિવેકાનંદ હતા. અને એ વિવેકાનંદે આ વિશ્વમાં ડંકો વગાડ્યો અને એને કીધું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. જાગવાનું છે સ્વરૂપમાં છે, અને ધ્યેય પ્રાપ્ત એ છે કે જ્યાં સુધી આપણી પોતાની વિશાળ ન થાય, આપણી ઓળખાણ ન થાય, અને આપણા નિજ સ્વરૂપને જાણીએ ત્યાં સુધી ધ્યેય પ્રાપ્ત થતું નથી. આ સભામાં મોટા ભાગે એ સ્વરૂપને પામેલા છે. જરા એ પણ કહી શકાય કે જે વિવેકી હોય છે, જેને જાણવાની ખોજ હોય છે, એ પુરુષને નિર્દોષ કહેવામાં આવે છે. એમ કહેવાય
કે અમે તો જાગી ગયા છીએ, અમને સદગુરુ મળ્યા છે, પણ તમે તમારા અંતર આત્માને પૂછો કે સદગુરુએ જે પ્રતિજ્ઞા આપી છે એ બરાબર તમે પાવો છો? નકર જો આ પ્રતિજ્ઞા ન પાવી હોય, આજ ને અત્યારથી એમ કે દારૂ નહીં પીવું, જુગાર નહીં રમવું, માચાર નહીં કરવું, વ્યભિચાર નહીં કરવું, ચોરી નહીં કરવું, આવી પ્રતિજ્ઞા આપણે લીધી હોય અને એ દગા પર્પઝ નહીં કરવું એવી પ્રતિજ્ઞા લીધી હોય, અને તો જો આ પ્રતિજ્ઞાનો ભંગ કરે તો એથી મોટો અનુગ્રહ કોઈ નહીં. માટે આ સભામાં આપણે આ સભાનો લાભ એ જ હોય છે, સંત સભાનો લાભ એ જ હોય છે, આપણો અહમ ઠવે છે, મારાપણોનો દાવો ઠવે છે. માટે જેણે જેણે મારાપણું મટાડ્યું છે, જેને અહમનો ભાવ ઠાવ્યો છે અને ધન્ય છે, માટે તન મન ધન રખતા એને પ્રત્યક્ષ પ્રભુજી ભાઈ, એના માટે પરમાત્મા દૂર નથી, હાજરા હજુર છે. એટલા માટે કહેવાય કે બોલે બીજો નહીં, છે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધો છેટો રહીને પોતે. એમ કહેવાય કે બે આંખ હોવા છતાંય સતી આંખે આંધો. કોને આંધો કહેવાય છે? કે જેને સ્વરૂપનું ભાન નથી, જે પોતાના સ્વરૂપમાં જાગ્યા નથી, જેને સદગુરુ સેવા નથી. માટે આરે અવસરમાં જેણે સદગુરુ સેવા વસ્તુ તો દેહમાં દર્શાવી સોહાગીલાલ, આ વસ્તુ દેહની અંદર અંજવાવું થાય. અને એમ કહેવાય કે 1,000 સૂર્ય ઉદયમાન થાય, પણ જ્યાં સુધી ઘટમાં એવી ભાણ ન ઉદય થાય ને ત્યાં સુધી આ ઘટનું અંધારું જાતું નથી. જેને ઘટમાં અંજવાવું થયું છે, જેને અગમની વાત પૂછી છે, એને ધન્ય છે. માટે વહેલી તકે ચેતી જવાની જરૂર છે. કોઈને સડતો પોર હોય, કોઈને મધ્યને સૂર્ય હોય, કોઈને પોર નમી ગયો હોય, અને કોઈને સંધ્યાટાણું થાય તો કાંઈ નહીં, સંભળાય નહીં, આંખે દેખાય નહીં, અને આ શરીર કામ નહીં આપે. માટે વહેલી તકે ચેતી જવાની જરૂર છે. અને આ ભારતમાં યુવાન જાગે તો ક્રાંતિ થાય. માટે એમ કહેવાય કે ભક્તિ એ તો નરસિંહ મહેરાએ કરી, એ હરિશ્ચંદ્રએ કરી, એ નિરાત મહારાજે કરી, પણ જરા વિચાર કરો, એ જ પાણી, પવન ને પ્રકાશ, એ જ ધરતી, એ જ સૂર્ય અને એ જ પ્રાણ, જે રામકૃષ્ણ અને જે પીર, જે એ રામદેવ પીર જે પ્રાણ લેતા હોય, એ જ પ્રાણ તમે લઈ રહ્યા છો. માટે જરાય ઓછા ન ઉતરવું, ખંતથી ખંત હોવાની જરૂર છે, ધંત મૂકવાની જરૂર છે. અને ધન્ય છે જેને માથે સદગુરુ છે, અને ધન્ય છે જે સદગુરુના બન્યા છે, એના માતા પિતાને ધન્ય છે, એના સદગુરુને મારા કોટી કોટી વંદન છે. માટે અહીં બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. થોડામાં ઘણું માની, કારણ કે આ તો ગુરુની મતિ હોય ત્યારે સુગમ વાત બનતી હોય છે. આપણી અલ્પમતિ ગુરુના ગુણને પામી શકતી નથી. બોલો સદગુરુ મહારાજ.